જવા દો યાર. જે વ્યક્તિને માથાનો તાજ બનાવીને રાખવા છતાંય જો એ વ્યક્તિ જાવું કરે છે ને તો પછી એને જવા દો. દર વખતે જો તમારે જ પ્રેમની ભીખ માંગવી પડે છે, સમયની ભીખ માંગવી પડે છે, તડપવું પડે છે, રોવું પડે છે, તો શું મતલબ છે આવા સંબંધનો? સમજી જાઓ કે જે વ્યક્તિને તમારા રોવાથી કઈ ફરક નહીં પડે ને તો એ વ્યક્તિને તમારા હોવા કે ન હોવાથી કઈ ફરક નહીં પડે. બસ તમે તમારી જાતને ખૂબ મનાવી લો, પોતાની જાતને ખૂબ સંભાળી લો, તમારી લાગણીઓને ખૂબ દબાવી નાખો અને દૂર થઈ જાઓ એવા સંબંધોથી કે જેને તમારા હોવા કે ના હોવાથી કઈ ફરક નથી પડતો, કે જેને તમારી લાગણીઓની બિલકુલ કિંમત નથી. તમારી કદર અને સમય કરાવશે અને કદાચ પછી એ વ્યક્તિ જોડે પસ્તાવા સિવાય કઈ નહીં. જવા દો. જે વ્યક્તિને માથાનો તાજ બનાવીને રાખવા છતાંય જો એ વ્યક્તિ જાવું કરે છે ને તો પછી એને જવા દો. દર વખતે જો તમારે જ પ્રેમની ભીખ માંગવી પડે છે, સમયની ભીખ માંગવી પડે છે, તડપવું પડે છે, રોવું પડે છે, તો શું મતલબ છે આવા સંબંધો? સમજી જાઓ કે જે વ્યક્તિને તમારા હોવાથી કઈ ફરક નહીં પડે ને તો એ વ્યક્તિને તમારા હોવા કે ન હોવાથી કઈ ફરક નહીં પડે. બસ તમે તમારી જાતને ખૂબ મનાવી લો, પોતાની જાતને ખૂબ સંભાળી લો, તમારી લાગણીઓને ખૂબ દબાવી નાખો અને દૂર થઈ જાઓ એવા સંબંધોથી કે જેને તમારા હોવા કે ના હોવાથી કઈ ફરક નથી પડતો, કે જેને તમારી લાગણીઓની બિલકુલ કિંમત નથી. તમારી કદર અને સમય કરાવશે અને કદાચ પછી એ વ્યક્તિ જોડે પછતાવા સિવાય કઈ નહીં.